નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વહુ તો આવી જ જોઈએ એક સત્ય ઘટના વિશે। બરાબર 2 મહિને સૂરજ શેઠ બિઝનેસ કોન્ફરન્સમાંથી પરવારી બ્રિટિશ એવરેજમાં યુકેથી ભારત પાછા ફર્યા ત્યારે એરપોર્ટ પર દર વખતની જેમ હરિકાકા મારુતિ જેન લઈને વાટ જોતા ઊભા જ હતા। હરિકાકા માત્ર ડ્રાઈવર જ નહીં પણ ઘરના એક અંતરંગ સભ્ય જ બની ગયા હતા। એમનો નિખાલસ નિષ્કટ અને નિશ્ચલ સ્વભાવ તેમજ તિર્યક દ્રષ્ટિને કારણે જ સૂરજ શેઠ અને જયા શેઠાણી તેમના પ્રત્યે ઊંડો અહોભાવ આદરભાવ ધરાવતા હતા। એટલે જ ગાડીમાં સૂરજ શેઠ બેઠે કે હરિકાકા લાક્ષણિક અદામાં ઘરની બધી હકીકતથી શેઠને એવા સપગ્ન કરી દેતા કે કોઈ વાતથી શેઠ અનભિજ્ઞ રહેતા નહીં। પણ આ વખતે કોણ જાણે હરિકાકાના ચહેરા પરના નિર્લેપ ભાવ અદૃશ્ય જણાયા। ચહેરા પર વર્તાતી તિમિર વેદના સૂરજ શેઠની હીરા પારખું નજર કળી ગઈ। ગાડી મરીન ડ્રાઈવરની આસફાલ્ટ પર સડકો પરથી સડસડાટ આગળ વધી રહી હતી ત્યાં જ સૂરજ શેઠે હરિકાકાનું અભેદ મૌન તોડવા હળવેકથી કહ્યું, હરિકાકા, ગાડી ધીમી કરો, મારે તમને કંઈક પૂછવું છે, મારો જીવ અકળાય છે। સૂરજ શેઠે પાછળથી ખભા પર હાથ મૂકી છે એ સંકેત આપ્યો કે જે હોય તે સ્પષ્ટ કહો, ભીતિ રાખવાની સહેજે જરૂર નથી। સાહેબ, તમે યુકે ગયા એના અઠવાડિયા પછી જ બાબા સાહેબે લગ્ન કરી લીધા। શેઠ એકદમ ટટ્ટાર થઈ ગયા। એમના ચહેરા પર ગુસ્સાની રેખાઓ તણાઈ આવી। તેમનો અવાજ ફાટ્યો, હરિકાકા, સાચું બોલો છો? હું આપની સામે ક્યારેય જૂઠું બોલ્યો છું? સાહેબ, બાબા સાહેબ આપણા કમ્પ્યુટર સેક્શનમાં આવતી એક છોકરીના પ્રેમમાં પડ્યાને લગ્ન કરી ઘરે લઈ આવ્યા। ઉપરના માળે બંને હાલમાં રહે છે। શેઠાણી તો સજ્જડ બની બેઠા છે। સહેજ પણ થોથવાયા વિના નિર્ભીક ભાવે હરિકાકાએ સ્પષ્ટતા કરી। શેઠાણીએ નાલાયકોને ઘરમાં પેસવા જ કેમ દીધા? સૂરજ શેઠનો આક્રોશ હરિકાકાથી અજાણ નહોતો। થોડીવારના મૌન બાદ એમણે ધીમેથી મમરો મૂક્યો, કોઈ નવી વાત નથી સાહેબ। આ જમાનામાં સાહેબ ભોળા છે, છોકરી રૂપવતી છે એટલે મોહપાશમાં આવી ગયા। શેઠે સીટ પર માથું ઢાળી દીધું, સાહેબ ધીરજથી કામ લો। મેં કહ્યું ને, બાબા સાહેબ ભોળા છે પણ જિદ્દી એટલા જ છે। પ્રેમથી સમજાવજો, હુંય પ્રયત્ન કરીશ। ખૂબ લાડકોડમાં બાબા સાહેબ ઉછરેલા છે, ક્રોધથી કામ લેશો તો વાત બગડશે। શેઠે જોશથી મુઠ્ઠી સીટ પર પછાડી, નાલાયકે મારાને એની મમ્મીના સપના સળગાવી દીધા। એને માટે કરોડપતિ સુમન શેઠની દીકરી શેફાલી બધી રીતે યોગ્ય હતી। બધા મીટ માંડીને બેઠા હતા ને આ હરામખોરે શેઠ અકળાતા કે ગરમ થતા ત્યારે હંમેશા કોફીનો આગ્રહ રાખતા ને એ પીધા પછી એમનો ક્રોધ ધીમે ધીમે શમવા માંડતો હતો। એ ધ્યાનમાં રાખીને જ હરિકાકાએ આગળના કોર્નર પરની મૈસૂર કાફે પર ગાડી થોભાવી। કેમ ગાડી થોભાવી હરિકાકા? પ્લીઝ જલ્દીથી
ગાડી ઘરે લઈ લો. એ સુવરને ઘરમાંથી કાઢી મૂકીશ તો જ ચેન પડશે. હરિકાકાએ કાકલુદી કરી શેઠને શાંત પાડ્યા ને ગાડી થોભાવી કાઉન્ટર પરથી 2 કપ કોફી લઈ આવ્યા. શેઠે કોફી પીધીને કોફીએ ખરેખર એનું કામ કર્યું. શેઠ કંઈક સ્વસ્થ બન્યા. એકના એક દીકરાએ કરેલો ઘા તેમને મન માનો સૂનો લસકતો તો નહોતો જ, પણ દીકરાની ખુશીનો પ્રશ્ન આવતા કંઈક અંશે તે ટાઢા પડ્યા જરૂર. ઘરે પહોંચ્યા ત્યારે રાતના 11 થઈ ગયા હતા. હરિકાકા શેઠને ઉતારી ગાડી ગેરેજમાં મૂકી ચાલ્યા ગયા. સૂરજ શેઠ ચૂપચાપ કશુંય બોલ્યા વિના તેમના શયનખંડમાં ચાલ્યા ગયા. પહેલીવાર એ જયા શેઠાણીના ખોળામાં માથું મૂકીને રડ્યા છે. હું એનું સાથે ક્યારેય વાત નહીં કરું જયા. મને એણે અંધારામાં કેમ રાખ્યો? લોકોને હવે હું શું મોઢું બતાવું? બતાવ. શેઠાણીથી ડૂસકું ભરાઈ ગયું. થોડી વારે સહેજ સ્વસ્થ થયા એટલે રડમશ અવાજે બોલ્યા, છોકરી છે તો સારી, મશરૂમ જેવી મુલાયમ, સંગે મરમરની સુડોળ કલાત્મક મૂર્તિ જ જોઈ લ્યો. છે ગરીબ ઘરની, પણ સંસ્કાર મોટા ઘરના હોય એમ વર્તે છે. આવી ગરીબ છોકરીઓ જ ધનિક નબીરાઓને ફસાવી લે છે. હું તમને ચોખ્ખું કહી દઉં છું જયા, એ છોકરીને વિરલ કાઢશે તો જ એની સાથે બોલીશ, નહીં તો અમારા વચ્ચે રહેશે અબોલા. તમે શું સાવ કઠણ કાળજાના થઈ જાઓ છો તે? તેણે પસંદગીના લગ્ન કર્યા એટલે મોકાણ ઓછી. હવે એ જાણેને એનું ભાગ્ય. એનો મતલબ કે તમને વહુ સ્વીકાર્ય છે કે જયા? દીકરો રાજી તેમાં આપણે રાજી રહેવું જ પડે. તમે જાણતા ન હો તો, પણ આપણો વિરલ હૃદયનો એટલો કોમળ છે તે વધારે કંઈક કહેશો તો હાથ ઘસતા રહી જશો. શેઠાણીએ કંઈક અંશે શેઠને આમ કહી રડાવી દીધા. શેઠ શેઠાણીની આંખમાં દીકરા વહુ પ્રત્યેનું છૂપું વાત્સલ્ય સળગાવતું તાકતા રહી ગયા. સવારે નાહી ધોઈને વિરલને તેની વહુ આશિકા નીચે આવ્યા. શેઠાણીએ આંખથી ઈગિત કરી ડેડીના આશીર્વાદ લેવા બંનેને પ્રેર્યા. શેઠ છાપામાં મોઢું રાખી આરામ ખુરશીમાં બેઠેલા. બંનેએ નજીક જઈ શરણ સ્પર્શ કર્યા. શેઠે પગ પાછળ લઈ લીધા. હજુ એમનું મોઢું ફૂંગરાયેલું જ હતું. ડેડી, પ્રવાસ કેવો રહ્યો? કંઈ તકલીફ તો નથી પડી ને? તારા જેવો કપૂત કપાળે લખાયેલો હોય તો તકલીફ તો પડે જ ને. શેઠથી ઉભરો ઠલવાઈ જ ગયો. વિરલ રોજની ટેવ મુજબ હિંચકે બેઠો. આશિકા બૂટ લઈ આવી. બ્રશથી સાફ કરી મોજા પહેરી વિરલની નજીક બેસી બંને બૂટ પહેરાવ્યા. શેઠ ટગર ટગર જોઈ રહ્યા. વહુના ચહેરા પર ક્યાંય આડંબર કે અહમ દેખાયા નહીં. શેઠના વાક પ્રતાપથી ડઘાયેલા વિરલનો ચહેરો ઉતરેલો જોઈ આશિકાએ એનો ખંભો થપથકાર્યો. ડેડીના કીધેલાનું માઠું ના લગાડશો ને આ લંચ બોક્સમાંથી કશું વધારતા નહીં ને ખાસ તો ગાડી ધીમી હંકારજો. બીજા કશા વિચાર કરતા નહીં. ઉંબરા સુધી વહુની સપ્રેમ ચૂસનાઓ શેઠ શેઠાણીના કાન સુધી ગુંજતી રહી. વહુના મધુર સ્નેહભીના શબ્દોની મીઠાશ શેઠને ગમી. એમ તો
શેઠ ઘરે ભાગ્યે જ રોકાવાનું પસંદ કરતા. આખો દિવસ એમનો પેઢી પર જ પસાર થઈ જતો, પણ ફોરેનથી 2 મહિને આવ્યા હતા એટલે થોડો દિવસ ઘરે જ આરામ કરવાનું ને શેઠાણી પાસે પેટ ભરીને વાતો કરવા તેમણે વિચારીને જ પેઢીએ જવાનું ટાળ્યું હતું. કેમ આજે 1 વાગવા આવ્યો તોય જમવાનું નામ નથી લેતા? ઝાઝરમાન વ્યક્તિત્વ ધરાવતા જયા શેઠાણીએ ટહુકો કર્યો એટલે શેઠ હળવેકથી રમૂજી મૂડમાં, શેઠાણી, તમારો હુકમ ન થાય ત્યાં સુધી જમવા કેવી રીતે અવાય? બોલતા બોલતા ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠા. સામે શેઠાણી ગોઠવાયા. આંખો બંધ કરી થોડીવાર પ્રાર્થના કરી પછી આંખ ખોલીને પૂછે તે પહેલાં જયા શેઠાણીથી હળવેકથી બોલી પડાયું, આપણે જમી લઈશું, પછી વહુ જમશે. સૂરજ શેઠનો કોળિયો ઘડીક અટકી ગયો. શેઠાણી સામે મોઢું ઘુરક્યું કર્યું. શાંતિથી જમો અને મને જમવા દો. શેઠાણી શોભીલા પડી ગયા. ગમે તે હોય પણ એ બપોરે શેઠ રોજ કરતા કંઈક વધુ જમ્યા. ઉઠતા ઉઠતા બોલ્યાય ખરા, આજે રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બની છે. એમણે રસોડા તરફ મોઢું કરી બૂમ મારી, મહારાજ, ઓ મહારાજ, બહાર આવો તો. મહારાજ તો મહિનાથી વતનમાં ગયા છે, ક્યાંથી આવે? તો આ રસોઈ વહુએ બનાવી છે. કહે છે કે મમ્મી, રસોઈ તો હું જ બનાવીશ. મહારાજ, તેલ, ઘી, મસાલા ખૂબ બગડે છે. શેઠ ચૂપ થઈ ગયા. મૂછમાં હસતા હસતા બેજીનમાં હાથ ધોઈ સોફા પર ગોઠવાયા. આશિકા, તને આટલી સરસ રસોઈ બનાવતા કોણે શીખવ્યું? શેઠ આગળ આવવાની હિંમત તો આશિકામાં નહોતી એટલે તેણે રસોડાના દરવાજાના એક ખૂણેથી જ ઊભા ઊભા મૃદુ સ્વરે કહ્યું, મમ્મી, મારા મમ્મી તો હું 5 વર્ષની હતી ત્યારે જ પરલોક સિધાવી ગયેલા. ત્યારે પછી મેં ડેડી સાથે રહીને ઘણું બધું શીખી લીધું. હવે વાતો જ કર્યા કરીશ કે જમવા બેસીશ? શેઠે ઘુરક્યું કર્યું એટલે આશિકા ચૂપચાપ જમવા બેસી ગઈ. બપોર થયા. 3 વાગે વામકુક્ષી માટે સૂતેલા શેઠની આંખ અચાનક ફોન પરથી વાતચીતથી ઉઘડી ગઈ. આશિકાનો અવાજ સંભળાયો તો હતો, હેલો વિરલ, મેં તમને ટેબ્લેટ્સ આપી હતી તે લીધી કે નહીં? તમે જબરા ભૂલકણા છો. ગઈકાલથી તમને ટેમ્પરેચર રહે છે તેની તમને ખબર છે ને? રાત્રે શાંતિથી ઊંઘ્યાય નથી. પ્લીઝ મારા ખાતર હમણાં જ ચા નાસ્તો કરી ટેબ્લેટ્સ લઈ લ્યો. અને હા, ડેડીને મારા હાથની રસોઈ ખૂબ ભાવી છે. સાચું કહું, ડેડી ખૂબ ભલા છે, બિલકુલ મારા ડેડી જેવા. એ સાંભળીને પથારીમાં સૂતા સૂતા જ શેઠ પોખાયા. એ પછીના અઠવાડિયે શેઠને પેઢીના કામે મુંબઈ જવાનું થયું. મુંબઈ પહોંચીને હોટલમાં જઈ રાત્રે શેઠે બેગ ઉઘાડી જોયું તો કપડાં, દવાઓ, નાસ્તાનો ડબ્બો એટલું સરસ રીતે બધું ગોઠવેલું કે તેમને એક નવીન લાગણીની પ્રતીતિ થઈ. એમનાથી રહેવાયું નહીં એટલે અડધી રાત્રે ફોન કરી શેઠાણીને પૂછી લીધું કે વહુએ જ બેગ તૈયાર કરી હતી ને? હકારમાં જવાબ સાંભળીને મનોમન એ રાત્રે શેઠ ખૂબ ફૂલાયેલા. ઘરે પાછા ફર્યા ત્યારે સૂરજ શેઠે જોયું તો શેઠાણી પણ
પ્રસન્નતાથી માતા નહોતા. તમને ઘરમાં કંઈક નવીન દેખાય છે? આ નવા પડદા લગાવ્યા છે તેની જ વાત કરો છો ને જયા? હા, પડદા કેવા લાગ્યા? આશિકાએ જાતે સીવીને તૈયાર કર્યા. કહેતી હતી કે ડેડીને સરપ્રાઈઝ આપીશું. બોલો, કોઈ કારીગર પણ આટલી સફાઈ અને શિસ્તથી તૈયારી કરી શકે? શેઠે કાન પકડ્યા. જમીને પાનનો ડબ્બો લઈ શેઠાણી શેઠ પાસે બેઠા ને વળી વહુની વાત વહેતી મૂકી. તમે નહીં માનો, આશિકાના ડેડીની તબિયત ખૂબ બગડેલી. એમના પાડોશી હોસ્પિટલમાં લઈ ગયા. અહીં સમાચાર આપ્યા પણ એ જ અરસામાં મને અચાનક ટાઢિયો તાવ શરૂ થઈ ગયો. મારા તો હોશકોશ ઉડી ગયા. મેં અને હરિકાકાએ આશિકાને એના ડેડી પાસે હોસ્પિટલ જવા આગ્રહ કર્યો, પણ આશિકા એકની બે ન જ થઈ. મમ્મી, તમને આવી હાલતમાં મૂકીને તે કંઈ જવાતું હશે ને? છેવટે 2 દિવસે મને સારું થયું ત્યારે વિરલ સાથે ઊભી ઊભી જઈ આવી. વહુ કેટલી અણસમજુને અણઆવડતવાળી છે. અમસ્તા જ કટાણું મોઢું કરી જયા શેઠાણીએ શેઠનું મન જાણવા ટહુકું કર્યું. શેઠ ટેવ પ્રમાણે હળવાશથી જ સ્મિત વેરતા બોલ્યા, શેઠાણી, તમે જૂઠું બોલો છો તો તુરત પકડાઈ જાઓ છો. પણ એ રાત્રે વિરલને આશિકા બહારથી ફરીને આવ્યા ત્યારે શેઠ અને શેઠાણી તો વહુને આશ્ચર્યમુગ્ધ જોતા જ રહી ગયા. વિરલ દાદરો ચઢી ઉપર ગયો એટલે જયા શેઠાણીએ 8 માસમાં પ્રથમવાર કરડાઈથી શેઠ સાંભળે એમ પૂછ્યું, આ શું આશિકા, તારો ચોટલો કેટલો લાંબો ને સુંદર હતો, તેને કપાવતા તારો જીવ કેમ ચાલ્યો? આ બોન્ડ હેરથી આંચકાયેલી દેખાય વિના રહેતી નથી. આશિકા ઘડીક મૌન રહી. શેઠને પણ વહુ શું ઉત્તર આપે છે તે જાણવાની તાલાવાલી જાગી ઉઠી. ઘડીક વાતાવરણ બોજીલ બની ગયું. આશિકાએ સ્મિત સાથે ગરદન ઊંચી કરી કહ્યું, મમ્મી, તમે તદ્દન સાચું કહ્યું. ચોટલો કપાવતા જીવ ખૂબ બળ્યો. તમને નહીં ગમે એનોય પૂરો ખ્યાલ હતો. વળી વાળના જતનમાં મેં શરૂઆતથી જ ખૂબ કાળજી લીધી હતી. પણ શું? શેઠાણી વળી તાડુક્યા. આશિકા ઘડીક ઓજપાઈ ગઈ. પછી ઘડીક વિચારી બોલી, મમ્મી, વિરલને આવા જ વાળ પસંદ છે. એટલું જ નહીં, એ મારી પાસે જીન્સ શર્ટનો આગ્રહ પણ રાખે છે. એમના મિત્રની પત્નીઓ પણ ઘણીવાર આવા ફેન્સી કપડાં પહેરે છે. એટલે એમનું મન પણ મારી પાસે એમ જ કરવા પ્રેરે છે. ને તમે તો જાણો છો મમ્મી, એમની ખુશી આગળ મારા માટે બધું જ નિરર્થક તુચ્છ છે. એમના માટે તો વાળ શું, હું મારો જીવ પણ આપી દઉં. આટલું સાંભળતા જ શેઠથી અનાયાસે તાળીઓ પડી ગઈ. એ ભારેખમ થઈ ગયેલો શેઠાણીનો ચહેરો પણ ચમકી ઉઠ્યો. તેમણે આશિકાના માથે હાથ મૂકી હર્ષાવેશમાં કહ્યું, બેટા, પતિ પ્રત્યેનો તારો અસીમ પ્રેમ જ બતાવી આપે છે કે તે તારા શિક્ષણ સંસ્કારને ખરેખર દીપાવ્યા છે. અમને તો ખરેખર એવી જ વહુની જરૂર હતી જે અમારા દીકરાનું મન સાચવે, એનું કદીએ દિલ દુભાવે નહીં. એ બપોરે આશિકા જયા શેઠાણી સાથે ડૉક્ટર પાસે ગયેલી ત્યારે વિરલ ધીમે પગલે નીચે આવ્યો.
ઘણા લાંબા સમયે એ શેઠ સામે બેઠો. ડેડી, હું જાણું છું તમે પ્રણ લીધું છે કે હું આશિકાને છોડીશ તો જ મારી સાથે વાત કરશો. સાચું કહું? તમારી આગળ આશિકા તો શું, કોઈની વિસાત નથી. મમ્મી ડેડી જ મારા માટે સર્વસ્વ છે. તમે કહેતા હોવ તો હંમેશા માટે આશિકાને એના ડેડીને ઘેર, નાલાયક, બેશરમ, આવી સંસ્કારી કુળને દીપાવનારી વહુને તે છોડાતી હશે? તારી મતિ મારી ગઈ છે કે શું? તારા જેવો મૂર્ખ, બેવકૂફ આજ દિન સુધી જોયો જ નથી. મારે વિદ્યાવંત વહુ માટે એકવાર તો આવું બોલ્યો, બીજી વાર બોલ્યો છે તો ટાંટિયા તોડી નાખીશ. વિરલની આંખો અશ્રુભીની બની ગઈ. બંને બાપ દીકરો ભેટી પડ્યા. શેઠે વિરલના માથે હાથ પસારી કહ્યું, બેટા, વહુને આ 4 દિવાલોમાં જ ગોંધી રાખવાની છે કે શું? જલ્દીથી સિંગાપુર જવાની તૈયારી કરો. મેં બધી જ વ્યવસ્થા કરી લીધી છે, પણ મને તો બસ તું જ જોઈએ. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.